ઓમ નમઃ શિવાય. આજે હું તમને ગોરા કુંભારની દ્રઢ ભક્તિ વિશે સમજાવું છું. ગોરા કુંભારની જન્મભૂમિ મહારાષ્ટ્રમાં પંઢરપુર છે. ગોરા કુંભારના માત પિતા સત્સંગી અને ભક્તિવાળા હતા અને ગોરા કુંભારને પણ આજે કૃષ્ણની ભક્તિમાં રંગ લાગ્યો છે. ગોરા કુંભારના લગ્ન થઈ ગયા છે. ગોરા કુંભારને સંતાનમાં એક બાળક છે અને ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે. હવે એક વખત એવી ઘટના ઘટી. ગોરા કુંભાર માટી ખૂંદે છે. માટી ખૂંદતા ખૂંદતા ભગવાન સાથે એને તાર લાગ્યો છે. પોતાની પત્ની ગોરા કુંભારને કહે છે કે હું પાણી ભરવા જાઉં છું. આ બાળક મેં ઘોડિયામાં સુવરાયું છે, એનું ધ્યાન તમે રાખજો. ગોરા કુંભારના પત્ની પાણી ભરવા જાય છે. ગોરા કુંભારને કૃષ્ણમાં આજે તાર લાગ્યો છે, હરિનામનો તાર લાગ્યો છે. બાળક ઘોડિયામાં સૂતું છે. તો પરમાત્માને ગોરા કુંભારની આજે પરીક્ષા કરવાનો વિચાર આવ્યો છે. પરમાત્મા સર્પ બન્યા. બાળક ઘોડિયામાં સૂતું છે. સર્પના રૂપમાં આજે પરમાત્મા ઘોડિયા ઉપર ચડ્યા છે. બાળક સર્પને જોવે છે અને સર્પને પકડવા માટે પ્રયત્ન કરે છે. પરમાત્મા સર્પના રૂપમાં ઘોડિયાથી નીચે ઉતર્યા અને બાળક પણ ઘોડિયામાંથી નીચે બાજુમાંથી ઉતર્યું અને સર્પને પકડવા જાય છે. ગોરા કુંભાર માટી ખૂંદે છે. એની બાજુમાં પરમાત્મા સર્પના રૂપમાં જાય છે અને પાછળ આ બાળક સર્પને પકડવા માટે જાય છે. પણ ગોરા કુંભારને ખબર નથી કે મારું બાળક આજે ઘોડિયામાંથી નીચે ઉતરી અને આ બાજુ આવે છે. બસ એને ભગવાનનો તાર લાગ્યો છે, હરિનામનો એને તાર લાગ્યો છે. હરિનામમાં પોતાનું ભાન ભૂલાણું છે. પરમાત્મા માટીની બાજુમાંથી નીકળી જાય છે સર્પના રૂપમાં અને ગોરા કુંભારના પગમાં પોતાનું બાળક ખૂંદાઈ જાય છે. બાળકને ગોરા કુંભાર ભગવાનની મસ્તીમાં ખૂંદી નાખે છે. ગોરા કુંભારને ખબર નથી કે મેં મારા બાળકને કચરી નાખ્યું. ઘણો ટાઈમ થયો. પોતાની પત્ની પાણી ભરી અને ઘરે આવ્યા છે. પાણી ભરીને આવી, પાણી આરે બેડું મૂક્યું. ઘોડિયામાં જોયે તો બાળક નથી. તો ગોરા કુંભારની પત્નીને વિચાર આવ્યો કે કદાચ કોઈ પાડોશી મારા બાળકને રમાડવા માટે લઈ ગયા હશે. લાવ પાડોશીને હું જલ્દી પૂછી આવું કે મારું બાળક ત્યાં છે કે નહીં. બાજુમાં પાડોશીના ઘેરે જાય છે કે મારું બાળક અહીં તમારે ઘેરે છે કે ના ભાઈ તમારું બાળક અમારા ઘેરે નથી. 2-3 જગ્યાએ પૂછ્યું પણ કોઈના ઘેરે બાળક નથી. ગોરા કુંભારના પત્ની ઘેરે આવ્યા અને પોતાનો પતિ માટી ખૂંદે છે ત્યાં જાય છે. ગોરા કુંભારને કૃષ્ણ ભક્તિમાં લીન થયા છે. ઊંચા હાથ કરી અને હરિનામનું કીર્તન કરે છે અને ગોરા કુંભારના પત્ની ત્યાં આવ્યા તો માટીની અંદર પોતાનું બાળક ખૂંદાઈ ગયું છે. ખૂંદાયેલું બાળક જોઈ અને અતિશય એમના પત્ની દુઃખી થયા છે અને ગોરા કુંભારને કહે છે, એ નાથ તમે આ શું કરી નાખ્યું? એ નાથ તમે અનર્થ કરી નાખ્યો. મારા બાળકને તમે ખૂંદી નાખ્યું. અને એકદમ જોરથી વરાડા નાખે છે. ગોરા કુંભારનો ભક્તિનો તાર તૂટ્યો છે. તાર તૂટ્યો. ગોરા કુંભાર નીચે જોઈ માટીમાં તો માટી લોહી લુહાણ છે. બાળકના ટુકડા થઈ ગયા છે. પોતાની પત્ની જેમ તેમ પરમાત્માને બોલે છે અને ગોરા કુંભાર એકદમ શાંત ચિત્તથી સાંભળે છે. કારણ કે એની ભક્તિ દ્રઢ છે. એ પત્નીને કંઈ કહેતા નથી. કારણ કે દ્રઢ ભક્તિ થાય એટલે માણસને ક્રોધ નથી આવતો. ગોરા કુંભારને ક્રોધ નથી. પોતાની પત્ની ભગવાનને જેમ તેમ બોલે છે. ગોરા કુંભારને ઠપકો પણ આપ્યો, એ નાથ તમે આ શું કરી નાખ્યું? મારું એકનું એક બાળક તમે માટીમાં ખૂંદી નાખ્યું છે પ્રભુ. ગોરા કુંભાર તો માટીમાંથી બહાર નીકળ્યા અને બેઠા છે. ગોરા કુંભારના પત્ની એક ટોપલી લાવ્યા. ટોપલીમાં એક હાડકાના ટુકડા અને ચામડાના ટુકડા બધા ભેગા કર્યા અને ટોપલી ભરી અને મૂક્યા છે. આ બધું પરમાત્મા ને વિચાર આવ્યો.
પરમાત્મા વૃદ્ધ બ્રાહ્મણ બની અને ગોરા કુંભારના ઘેરે આવ્યા છે. ગોરા કુંભારને કહેશે કે પ્રજાપતિ, હે ગોરા કુંભાર, મારે તમારા ઘેરે જે જમવું છે, મારે તમારા ઘેરે પ્રસાદ લેવો છે. એક બાજુ બાળકનું દુઃખ છે, બાળકના અસ્થિ ચામડાના ટુકડા એમની પત્ની સાબડીમાં મૂકાશે, અને એક બાજુ પરમાત્મા બ્રાહ્મણ વૃદ્ધ બની અને આવ્યા છે અને જમવાનો વિચાર કરે છે. હવે શું કરવું? વિચાર કર્યો. ગોરા કુંભાર વિચાર કરીને કહેશે કે કશો વાંધો નહીં, અમે તમને જમાડવી છે. ગોરા કુંભારના ધર્મ પત્નીએ રસોઈ બનાવી અને સાધુને જમાડવાનો વિચાર કર્યો. તો સાધુ બોલ્યા છે કે તમારું બાળક હોય, તમારા બાળકને બોલાવો, આપણે બધા સાથે બેસી અને ભોજન કરી. ગોરા કુંભારની પત્નીની આંખમાં દળ દળ આંસુડાની ધારાઓ થાય છે. ગોરા કુંભાર કાંઈ બોલતા નથી, એકદમ શાંત ચિત્તે હરિનામનું કીર્તન કરે છે. બાળક તો હતું નહીં. તો ગોરા કુંભારના પત્ની કહેશે કે મારું એકનું એક બાળક હતું અને આજે આ ભગતે માટીમાં રગદોળી નાખ્યું છે, એને ખૂંદી નાખ્યું છે, મારે બાળક નથી. તો બાળક નથી, મારે બાળક નથી, એવું ગોરા કુંભારના પત્ની. તો ગોરા કુંભારના પત્ની કહેશે કે મારા બાળકના જે ટુકડા છે, જે અસ્થિ છે, એ મેં ટોપલીમાં ભરી અને રાખ્યા છે. અને એમ કહી અને ગોરા કુંભારના પત્ની ઘરમાં જઈ અને ટોપલી લાવ્યા છે. ટોપલી લાવ્યા અને પરમાત્મા બ્રાહ્મણના રૂપમાં હતા અને એમને એની પર દ્રષ્ટિ કરી અને બાળકને સજીવન કર્યું છે. આ બાજુ બાળક સજીવન થાય છે. તો ગોરા કુંભારના પત્નીને એના પતિ કહેશે કે તે મારા હરિનું અપમાન કર્યું છે, મારા હરિને તું જેમ તેમ બોલીશું, આજથી તું મારી પત્ની નહીં, આજથી તું મારી માં છું, આવું બોલ્યા છે. આવી રીતે વિચાર કરતા કરતા ઘણો સમય વીત્યો છે. એક દિવસે પોતાની પત્નીને વિચાર આવ્યો કે મારા પતિએ મને માં સમાન ગણી છે, મારું બાળક ભગવાને સજીવન કર્યું અને મારી એક નાની બેન બાકી છે લગ્ન કરવાના એને, તો મારા પતિ સાથે એના લગ્ન કરું તો કેવું સારું. આવો વિચાર ગોરા કુંભારની પત્નીને આવ્યો છે. ગોરા કુંભારને એને વાત કરી, જો તમે સંમત હોય, જો તમારે વિચાર હોય તો મારી નાની બેન બાકી છે એના લગ્ન હું તમારી સાથે કરાવી આપું, કારણ કે તમે મને માં સમાન માનો છો, એટલે તમારા લગ્ન મારી બેન સાથે હું કરાવું. આવું નક્કી કર્યું અને ગોરા કુંભારની સંમતિ આને લીધી છે. પછી એની માતા પાસે જાય છે, એની માતાને સમજાવે છે કે માં, જો તમારી સંમતિ હોય, તો તમારે વિચાર હોય, તો આ એક ઘટના ઘટી છે, માટે તમે એમની સાથે લગ્ન કરો નાની બહેનના, તો વધારે સારું. તો એની બહેન કહે છે, વાહ, કઈમાં શું વાંધો છે, આવો ભક્ત અમને પછી બીજે ક્યાં મળવાનો છે, આપણે એમના લગ્ન દીકરીના આપણે એની સાથે કરી. એને સંમતિથી સંમત બની થયા છે. લગ્નની તૈયારી કરી છે, ધૂમધામથી લગ્ન આપણે કરવા એવો વિચાર થયો છે. લગ્ન વખતે પાછું એક ઘટના ઘટી. જાન જ્યાં પરણી અને જાપે ઊભી છે, દીકરીને ઓળાવે છે, ત્યારે એની માતાથી બોલાઈ ગયું કે પેલી મોટી દીકરીને રાખો, એમ આ દીકરીને તમે રાખજો. આ શબ્દ એમને ગાડામાં બેસાડતા બેસાડતા બોલાઈ ગયો છે. ઓ ગોરા કુંભાર પોતાના ધર્મ પત્નીને માં સમાન માનતા હતા, એટલે આ તો પાછું ધર્મ સંકટ આવ્યું કે લગ્ન તો મેં કર્યા, મારા સાસુ એવું બોલ્યા છે કે મોટી દીકરીને રાખો એમ આને રાખજો, એવું શબ્દ બોલ્યા છે. એટલે મોટી દીકરીને માં સમાન રાખે, એટલે આને પણ મારે માં સમાન રાખવી પડે. જાન ઘેરે આવી છે. ગોરા કુંભાર ચિંતામાં પડ્યા અને ભગવાન ભજન પણ કરે છે. ધર્મ સંકટ આવ્યું, વિચાર કરે. ઘણોય કાળ વીતો છે. એક દિવસ ગોરા કુંભાર ને એમના પત્ની સુતા છે. અડધી રાતનો સમય છે. ગોરા કુંભારના હાથ પોતાના પત્નીને અડી ગયા છે અને ગોરા કુંભાર આજે ચિંતામાં આવ્યા કે મારા સાસુ બોલ્યા હતા કે આને મોટી દીકરીને જેમ રાખજો, આ તો મારી માં સમાન કહેવાય. અડધી રાતના સમયે મારા હાથનો સ્પર્શ મારી માને થયો છે, તો મારે આ હાથ રખાય નહીં, મારે આ હાથ કાપી નાખવા પડે.
આ હાથને પાપી કહેવાય છે. પૂરો કુંભાર આયા છે, એક તીક્ષ્ણ હથિયાર લીધું અને પોતાના હાથ એમને કાપી નાખ્યા છે. કાંડીથી હાથ કાપ્યા. પૂરા કુંભાર આવો દ્રઢ ભક્તિ વાળો હતો અને પરમાત્મા પણ એની પરીક્ષા પલે પલે પરીક્ષા પરમાત્મા એની કરે છે. આ બધું કૃષ્ણ ભગવાનને ચિંતા થઈ કે મારો ભગત છે કેટલો દુઃખી છે. બાળક, બે માતાઓ, એનું ભરણ પોષણ કેમ કરું? હાથ કપાણા. માટીનો ધંધો એમને બંધ થયો છે, એમની આજીવિકા બંધ થઈ છે. ગોરો કુંભાર હરિનું ભજન કરે છે. ભજન કરે એની ચિંતા પરમાત્મા કરતા હોય. જો તમે ચિંતન ભગવાનનું કરો તો તમારી ચિંતા પરમાત્મા કરતા હોય છે. આ ગોરા કુંભારની ચિંતા દ્વારકાના નાથને થઈ છે. દ્વારકાનો નાથ આજે દ્વારકામાંથી નીકળ્યો અને આજે પંઢરપુરમાં આવ્યો છે. ભગવાન ભગતના કામ કરવા આવે છે. એટલે જ કીધું કે ગોરા કુંભારને કારણ વાલો કુંભાર બનીને આવ્યા. ગોરા કુંભારને એક દ્રઢ ભક્તિ જોઈ ભગવાન કુંભાર બન્યા છે. પંઢરપુરમાં ત્યાંનો નાય ભગવાન બન્યા છે. પંઢરપુરમાં ઘણા ભક્તોની લાજ પરમાત્મા કૃષ્ણે રાખી છે. પુંડિકની પરીક્ષા પણ પંઢરપુરમાં ભગવાને કરી છે. આજે પરમાત્મા આવ્યા છે અને ગોરા કુંભાર એમને ઘર પૂછતા કુંભાર બની અને આવ્યા. તો ગોરા કુંભારને ઘેરે ગયા પરમાત્મા. ગોરા કુંભારને કહે છે કે હું કુંભારનો દીકરો છું, મને માટીનું કામ આવડે છે, તો તમારી ભેગો મને રાખો. તમે તો હાથ પોતાના કાપી નાખ્યા છે, હું તમને સુંદર મજાના માટીના વાસણ બનાવી દઉં, તમે એનો વેપાર કરો, વેચો અને બનાવવાનું કામ મારું, એટલે મારી પણ આજીવિકા ચાલે અને તમારી પણ આજીવિકા ચાલે. પરમાત્મા આ રીતે ગોરા કુંભારના ઘેરે કામ કરવાયા છે. પંઢરપુરમાં ગોરા કુંભારના ઘેરે માટલા ઘડે છે પરમાત્મા. એટલે કીધું ને કે ગોરા કુંભારને કારણ વાલો કુંભાર બનીને આવ્યા. કર્યા એને કુંભારીના કામ, તારું નામ નહીં છોડું, ટુકડા આવે અપરંપાર, હરિનું નામ નહીં છોડું. ભગવાન એ રીતે કામ કરે. ઘણો ટાઈમ વીતો છે. ગોરા કુંભારને માટલાની ગરેગી પણ બહુ રહેશે, કારણ કે ત્રિલોકનો નાથ જ્યાં માટલા ઘડતો હોય એમાં ખામી શું હોય? ઘણો ટાઈમ થયો છે. આ બધું રાધાજી ભગવાનને એક દિવસ પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે 4-5 દિવસથી આવતા નથી, ક્યારેક અઠવાડિયું રોકાવો, ક્યારેક 2-5 દિવસે પાછા આવો, તમે ક્યાં નિત્ય જાઓ છો? ભગવાન કહે છે કે મારા ભક્તોના કામ કરવા જાઉં છું. મારા ભક્તો મારું ભજન કરતા હોય, મારા ભક્તોને જ્યારે ધર્મ સંકટ આવે ત્યારે મારીનું કામ કરવા જવું પડતું હોય છે. મારો ભગત સદાય મને એમના હૃદયમાં રાખતો હોય છે, મારે એમના કામ કરવા જવું પડતું હોય છે. તો રાધાજી હઠ કરી કે પ્રભુ, તમને કોઈ દી એવો વિચાર આવ્યો કે મારી પત્નીને હારે લઈ જાઉં, તો મારે પણ એક દિવસ તમારી સાથે આવવું છે. ગોરા કુંભારના ઘેરે આવવાનું થાય છે, પણ ભગવાન ના પાડે છે કે તમે અહીં બરોબર છો, ત્યાં તમને બહુ જામશે નહીં, તમને મજા નહીં આવે, માટે તમે હઠ છોડી દો. એ રાધાજી કે નહીં, મારે તો આવવું છે, તમે વયા જાઓ, 5-7 દિવસે પાછા આવો, અને મારે એકલા સમય નથી જાતો, એક દિવસ તો મને લઈ જાઓ. તો હઠ કરી આજે રાધાજીએ એટલે કીધું ને, 4ની હઠ અઘરી હોય છે કે માગણ મય પતિને સોરું, ત્યાંથી ઘરની નાય. આ હઠ કરે એટલે હઠ મૂકે નહીં. એમ રાધાજી આ હઠ મૂકી નથી, અને રાધાજી લઈ જવા માટે પરમાત્મા સંમત થયા છે અને આવ્યા છે પંઢરપુરમાં. પંઢરપુરના પાદરમાં પરમાત્મા કહે છે, આપણું કાર્ય ચાલુ થાય છે, માટે હવે તમારે કુંભાર બનવું પડશે. ગોરા કુંભારના ઘેરે આજે માટીનો ધંધો કરવા જાઉં છું, અને તમે મારા ધર્મપત્ની એક કુંભાર બનો અને આપણે એક કામ કરવાનું છે. પરમાત્માએ પોતાની પત્નીને કુંભાર બનાયા. મેલા ગયેલા કપડા, ફાટેલા તૂટેલા કપડા પહેર્યા છે, એક ગધેડું પ્રગટ કર્યું, એક કોદાળી, એક પાવડો અને એક ટોપલી પ્રગટ કરી, અને પરમાત્મા કહે છે, એ રાધાજી, એ દેવી, આને પકડો, તેને આપણે માટીનું સાલકું ભરી અને કુંભારના ઘેરે જાવી, પછી આ માટી તમારે ખૂંદવાની અને માટલા મારે બનાવવાના, આ કામ તમારે કરવાનું છે. તો રાધાજી તો ગધેડાને પકડી અને ઊભા છે, બાજુમાં પાવડો ને ટોપલી પડી છે,
અને ત્રિભુવનનો નાથ આજે માટીની ખાઈમાં માટી ખોદે છે. 33 કોટી દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે 3 ભુવનનો નાથ આજે કુંભાર બન્યો છે અને રાધાજીએ કુંભારીનો વેશ ધારણ કર્યો છે. 33 કોટી દેવતાઓ આકાશ માર્ગે આજે દર્શન કરવા આવ્યા છે. રાધાજીની દ્રષ્ટિ દેવતા ઉપર ગઈ છે. રાધાજી વિચાર કરશો કે મારા કપડા કેવા, હું કુંભારીને બની છું અને આ લોકો મારી હાંસી કરશે, ઠેકડી કરશે. બધા પરમાત્માને હે કૃષ્ણ, હે પરમાત્મા, આવા કાર્ય કરવા મારે આવું જ નથી. આ 33 કોટી દેવતાઓ જોવા માટે ટોળે વળ્યા છે આકાશ માર્ગે અને આપણને જોવે છે, માટે મારે ભક્તોના કામ કરવા આવું નથી. કોઈ દિવસ હું તમારી આગળ હેઠ નહીં કરું કે મને સાથે લઈ જાઓ, હાલો મને દ્વારકામાં મૂકી જાઓ ને. તો ભગવાન કે ના, આજે તમે આવ્યા છો તો થોડુંક તો કામ તમે કરો, ખબર પડે કે ભગવાન કેવા કામ કરવા જાય છે. આ બાજુ બંને આવ્યા છે અને માટી પણ રાધાજીને ખૂંદવી પડે છે અને ગોરા કુમાર માટલા ઘડે છે અને એમનો ધંધો છે. એટલે કહેવાનો અર્થ શું કે ભક્તિ કોઈની કરેલી જાતી નથી. આ બાજુ એમને સજીવન કર્યા, એમના બાળકને સજીવન કર્યું અને એમના બંને પત્નીઓને એમને સદન આજે એમને પણ પાલન પોષણ ભગવાન કરે છે. પરમાત્મા ભક્તોનું પાલન પોષણ કરતા હોય છે અને ભગવાન આ રીતે ભક્તોના કામ સદાય કરતા હોય છે. પણ દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. ભક્તિનું પહેલું પગથિયું શ્રદ્ધાનો વિશ્વાસ હોય છે. વિશ્વાસ હોય એમાં પરીક્ષા પણ છે અને પરીક્ષા વગેરે આજે પાર ઉતરાતો નથી. આ રીતે પરમાત્માએ એની ભક્તિ દ્રઢ જોઈ અને એનું કામ ગોરા કુંભારનું એમને કર્યું છે. પછી આ બાજુ રાધાજી પૂછે છે ભગવાનને કે પ્રભુ, આ ગોરા કુંભાર અને આ હાથ એમના કપેલા એનું કારણ શું? પછી ભગવાન એની કાંઈ સમજાવી. આ રીતે પોતાના બીજા લગ્ન કર્યા તો એમના સાસુ બોલ્યા હતા એને પેલા મોટીને રાખી એમ રાખજો, એટલે એને મોટીને માં સમાન રાખતા હતા, આને પણ માં સમાન રાખી પડે. એક દિવસ રાત્રે એમના હાથ અડી ગયા તો પોતાના હાથ કાપી નાખ્યા, કારણ કે પોતાની માને હાથ અડી ગયા અડધી રાતના સુમારે, એટલે હાથ કાપી નાખ્યા છે. પછી પરમાત્મા રાધાજી ભગવાનને કહે, પ્રભુ તમે તો ત્રિભુવનના નાથ છો, એને હાથ આપો, એને કાર્ય કરે એવી તેજ આપો, એને બળ આપો. અને રાધાજીના કહેવાથી પરમાત્માએ ગોરા કુંભારને હાથ આપ્યા, સુંદર મજાનું રૂપ આપ્યું અને એમને જીવનદાન આપ્યું છે. આ પ્રમાણે દ્રઢ ભક્તિ કૃષ્ણ ભગવાનની ગોરા કુંભારે કરી અને એ પણ તમે ભક્તિ કરજો, તમારા કામ ભગવાન કરશે. જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક, શેર और કોમેન્ટ કરજો. ઓમ નમઃ શિવાય.